એમ વાહ ફરે વાદળ ફરે ફરે નદીના નૂર, કચ્છી બોલ્યા ફરે નહીં, ભલે પછી પશ્ચિમ ઉગે સૂર. અને એ 118 દિવસથી જે કચ્છના ખમીરવંતા ખેડૂતોએ જે આંદોલન કર્યું અને એ આંદોલનના ભાગરૂપે ભલે વચગાળાનું તો વચગાળાનું એ સમાધાન લાવવા માટે જેને મજબૂર કરી દીધા એ ખેડૂતો માટે જોરદાર તાલીઓ થઈ જાય. આજે જોવા જઈએ તો ગામ વાઢિયા હોય, લોડાઈ હોય કે નવીનાળ હોય કે પછી કોઈ પણ આપણા કચ્છના વિસ્તારની અંદર જે ખેડૂતો જેને પોલીસને આગળ ધરી અને જે કંપની રાજ, જે કંપનીઓ, જે વીજ કંપની છે એ વીજ કંપનીઓ આજે થાંભલા નાખી રહી છે. અને એ થાંભલાઓમાં પણ ભેદભાવ, કોકને 5 લાખનું વળતર, કોકને 10 લાખનું વળતર, કોકને 15 લાખનું વળતર એ આપવામાં આવી રહ્યું છે. એટલે આ ભેદભાવની જે નીતિ છે અને જે પોલીસને આગળ ધરી જે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે, આજે ખેડૂત પોતાના ખેતરમાં ઉભો હોય અને મેં વિડીયો જોયા છે કે ખેડૂત પાસે 7, 12, 8 અને ઉતારા માંગવામાં આવે, એની પાસે આધાર કાર્ડ માંગવામાં આવે. આજે જોવા જઈએ તો પોલીસ વાક્ય લખે છે કે સેવા, સુરક્ષા અને શાંતિ, પણ કોની સેવા, કોની સુરક્ષા અને કોની શાંતિ? તો કે મોદાણીની, બીજા કોઈની નહીં. એ મોદાણીનો ગળાનો કહી શકાય કે પોલીસે જે પટ્ટો પહેર્યો છે એ પટ્ટો આજે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવા માટે, ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે અને વગર પરમિશને એ ખેડૂતોની જમીન ઉપર કોઈ સંમતિ લીધા વગર એ જ્યારે એના ખેતરોની અંદર જાય છે અને પોલીસને હાથો બનાવે છે, ત્યારે આ પોલીસને પણ કહેવાનું કે મોદાણીનો જે પટ્ટો ગળામાં પહેરી આ ખેડૂતોને જે હેરાન પરેશાન કરવાનું જે કાર્ય તમે કરી રહ્યા છો, તો તમારે ખરેખર ખભા ઉપર જે જીપી લખેલું છે એટલે કે ગુજરાત પોલીસ, એની જગ્યાએ મોદાણી લખાઈ નાખો તો વાંધો નથી. કારણ કે તમે સેવા, સુરક્ષા અને શાંતિની વાત એ મોદાણી માટે કરો છો, જ્યારે આ દેશ એ ખેડૂત પ્રધાન દેશ છે, આ દેશ એ ખેતી પ્રધાન દેશ છે. અને જોવા જઈએ તો છેલ્લા 78 વર્ષની અંદર જે રાજનેતાઓ આવ્યા એ રાજનેતાઓએ એ આ ખેતી પ્રધાન દેશને એ ખુરશી પ્રધાન દેશ બનાવી દીધો છે. આ ખેતી પ્રધાન દેશ જેમાં અત્યારે ખેડૂતો પાયમાલ, જોવા જઈએ તો આ કચ્છની ભૂમિ ઉપર પણ જે દૂષણો છે એ ડ્રગ્સનું દૂષણ, ડ્રગ્સનું એપી સેન્ટર, ડ્રગ્સનું એન્ટ્રી પોઈન્ટ એ કચ્છથી થાય છે. અને આ જે દૂષણો, આ જે કચ્છ છે એમાં જોવા જઈએ તો દારૂનું દૂષણ પણ હવે ગલીએ ગલીએ જોવા મળે છે. આ પોલીસ સ્ટેશનની પાછળ જ એ દારૂના અડ્ડા ચાલે છે, દેશી દારૂઓની હાટડીઓ ચાલે છે. મને એ નથી ખબર પડતી ગોપાલભાઈ કે આરી નોટબંધી રાતોરાત થઈ જાય, પણ આ દારૂબંધી રાતોરાત નથી થતી. જો નોટબંધી રાતે 8 વાગે એમ કહી દે કે આ નોટ બંધ, તો એ રાતોરાત લાગુ પડી જાય, પણ આ ગુજરાતમાં એ દારૂબંધી લાગુ નથી પડતી. અને આજે કચ્છની ધરતી હોય કે ગુજરાતની ગલીઓ ગલીઓ હોય, એક પણ એવી ગલી નથી કે જે દારૂ ન મળતો હોય. અને આ ખેડૂત જ્યારે આજે પોતાના હક, પોતાના અધિકાર કે પોતાના ન્યાયની વાત કરે ત્યારે એને દબાવવામાં આવે. આપણે થોડા સમય પહેલા જ એક નવીનાળનો પ્રશ્ન હતો, જેમાં ખેડૂતોની જે જમીન હતી એ ખેડૂતોની જમીન એ મોદાણીએ હડપી લીધી અને એક ગૌચર જે હિન્દુત્વવાદીની બહુ મોટી મોટી વાત કરે છે, રાષ્ટ્રવાદની બહુ મોટી મોટી વાતો કરે છે, એને અને એ સંસ્થાઓ જેની ભગીની સંસ્થાઓ છે એ લોકોએ આ ગૌચરની જમીન ઝડપી લીધી. અહીંના યુવાનો, અહીંના નવજુવાનો લડ્યા ત્યારે ગૌચરમાંથી 400-500 કહી શકાય કે એકર
એ પાછું આવ્યું, બાકી તો 6,500 એકર જમીન એ ગૌચરની હડપાઈ ગઈ, એ મોદાણીના ખાતામાં વહી ગઈ. અને અત્યારે એ જ જગ્યા ઉપર કથાઓ ચાલુ છે. કથાથી કોઈ વાંધો નથી, પણ જે ગાયોના માંસનો વેપાર કરતા હોય, એ જે ગૌચર ચરી જતા હોય, એ આખલાઓને કહેવાનું કે આ જમીન, આ ગૌચર એ તમારા બાપુજીનું નથી. આ જમીન, આ ગૌચર, આ ખેતી, આ કચ્છના ખેડૂતોની છે. એટલે એની ઉપર જો આંખ નાખશો કે તમારો ડોળો નાખશો તો આ મોદાણીને પણ મોરે મોરો દેવા માટે અમારી આ પ્રજા એ તૈયાર છે. અને આ કચ્છની જ વાત નીકળી, હમણાં જ ગઢવી સાહેબે જે વાત કરી એ વાત સાથે હું સહમત છું. કારણ કે છેલ્લા ઘણા સમયથી અમે આ કચ્છના શિક્ષકો માટે આંદોલન કરતા હતા. ગાંધીનગરની અંદર 34 વખત અમારી અટકાયત થઈ, ત્યારે 24,700 શિક્ષકોની ભરતી બહાર પડી. અને એમાં પણ કચ્છ એ છેવાડાનો વિસ્તાર, અને કચ્છ માટે સ્પેશિયલ 5,700 શિક્ષકોની ભરતી એ કચ્છ માટે, સ્પેશિયલી કચ્છ માટે એ અલગથી જાહેર કરવામાં આવી. પણ આપણે ઓલા કહેવાય ને, અમિતાભ બચ્ચન એક વાત કરે કે કુછ દિન તો ગુજારીએ કચ્છ में, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે મારે એ કહેવું છે કે એક વખત કચ્છ આવો એટલે તમને જોવા મળશે કે એક શિક્ષકથી ચાલતી સૌથી વધુ શાળાઓ જો કોઈ જગ્યાએ જોવી હોય તો એ કચ્છમાં છે. આજે ક્લાર્ક વગરની કચેરીઓ જોવી હોય તો કચ્છમાં છે. આજે તલાટી વગરના ગામ જોવા હોય તો એ કચ્છમાં છે. આજે ડોક્ટર વગરના દવાખાના જો જોવા હોય તો એ કચ્છમાં છે. એટલે કચ્છમાં એક દિવસ આવો એટલે તમને ખબર પડે કે આપણા બાળકોની અહીંયા વ્યવસ્થા, જેને ખરેખર કરવાની આપણે જવાબદારી જેને સોંપી હતી, એ નેતાઓ, એ જનનેતાઓ, જનપ્રતિનિધિઓ પોતાના શહેજાદાઓને સેટ કરવા માટે આ ખેડૂતોના ભોગે, કે આ જે પ્રજા છે એ પ્રજાઓના ભોગે એ ક્યાંક ને ક્યાંક પોતાના શહેજાદાઓને સેટ કરી રહ્યા છે. એ તમે જાણો છો કોણ છે. એટલે આ બાબત તમને સમજાવવા માટે, આ બાબત તમને કહેવા માટે આજે જે કિસાન મહાપંચાયતનું આયોજન અને અહીંયા ઉપસ્થિત તમામ જે ટીમ જે તમારા પાસે આવી છે, એ તમને એટલું જ કહેવા માટે આવી છે કે હવે સમજી જાઓ, આવનાર દિવસોની અંદર આપણે ખભોથી ખભો મિલાવીને કિસાનોના જે પ્રશ્ન છે, ખેડૂતોના જે પ્રશ્ન છે, એ પ્રશ્નોને હવે આપણે વાચા આપવી પડશે. કારણ કે આપણા જે જનપ્રતિનિધિ છે, એ જનપ્રતિનિધિના ખેતરમાં એક ખાંભલો ખોલાણો હોય તો દાખલો તમારી પાસે હોય તો મને આપો. કોઈ ધારાસભ્યના ખેતરમાં એક ખાંભલો ખોલાણો? એ પોલીસ અહીંયા દમન કરવા ગઈ? એ વીજ કંપનીઓના જે માલિકો છે, એ મોદાણી કંપની જે છે, એ અહીંયા કઈ ગયા બળજબરીથી થાંભલો નાખવા માટે? કેમ? તે ત્યાં નથી જતા, પણ એ ગરીબ ખેડૂતના દીકરા દીકરીઓ હોય કે ગરીબ ખેડૂતો હોય ત્યાં તરત જ પહોંચી જાય. સવારે ખેડૂતનો દીકરો વાવણી કરવા માટે જાય તો સીધા જ પોલીસ સ્ટેશને ગાડી ભરીને લઈ જાય અને સાંજે છોડે. એટલે પરિસ્થિતિ એ દિવસે ને દિવસે એ ખૂબ ખરાબ થઈ રહી છે. અને કચ્છની અંદર જોવા જઈએ તો રોજગારી એ હવે રહી નથી. કારણ કે જે પણ રોજગારી છે એ બધી જ રોજગારી હવે પ્રાઇવેટ થઈ ગઈ છે, ખાનગી થઈ ગઈ છે. કારણ કે આપણે જોઈએ છીએ સરકારી રોજગારીની વાત આવે એમાં કચ્છ સૌથી છેવાડે હોય છે. એટલે કચ્છ ને ખૂબ જરૂર છે એ રોજગારીની, સ્થાનિક રોજગારીની, પણ એ મળતી નથી. આપણે બધાએ આ જે ડ્રગ્સનું એપિસેન્ટર, ડ્રગ્સનું જે એપિસેન્ટર છે એને હવે ક્યાંક ને ક્યાંક નાબૂદ કરવા માટે, આ દૂષણને દૂર કરવા માટે આપણી પાસે અત્યાર સુધી વિકલ્પ નહોતો. કારણ કે છેલ્લા 78 વર્ષથી બે હગ્ગા માસી ભાઈઓ લડતા હતા. હવે આપણી પાસે વિકલ્પ આવી ગયો છે. જે ઈમાનદાર છે, પાકસાબ છે અને કટ્ટર ઈમાનદાર છે એ આમ આદમી પાર્ટી. હવે ખેડૂતોના પ્રશ્નો હોય, યુવાનોના પ્રશ્નો હોય, મહિલાઓના હોય, તમામ પ્રશ્નો એ સતત આમ આદમી પાર્ટી ઉપાડી રહી છે. છેલ્લા 10 વર્ષમાં જ, વધારે વાત નથી કરવી, 10 વર્ષમાં જ 13 પુલ તૂટ્યા અને 34 પેપર ફૂટ્યા. કેમ કે આપણે બધાએ
વગર વિચારે 162 ને ચૂંટ્યા. એટલે આપણે જે 162 ને ચૂંટ્યા એને કારણે ક્યાંક ને ક્યાંક આપણા બાળકોના નસીબ, આપણા માતા પિતાઓએ જોયેલા સપના એ ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યા છે. એટલે વધારે સમય નથી લેવો, પણ આજે ઘણી વખત તમને કહેવામાં આવે છે કે હિન્દુ ખતરામાં છે, મુસ્લિમ ખતરામાં છે, એ બધી વાતો કરવામાં આવે છે, પણ ખરેખર ખતરામાં આજે ખેતી છે, ખરેખર ખતરામાં આજે ખેડૂત છે, ખરેખર આપણું જે ખેતર છે એ ખતરામાં છે. એને બચાવવા માટેનો સમય છે. એટલે આપણે બધા સાથે રહી, જ્યારે પણ ખેડૂતોની લડાઈ હોય ત્યાં આપણે બધાએ ખભોથી ખભો મિલાવીને જ્યારે પણ જે પણ હાકલ પાડે ત્યાં આપણે જોડાઈ જવાનું છે. મને એક વાતનો આભાર માનું છું આ માધ્યમથી કે ભારતીય કિસાન સંઘની, જે ભાજપની આમ તો ભગીની સંસ્થા કહેવાય છે, એને આ ખાલી કચ્છની જે વિંગ રહી ને, કચ્છની વિંગ, એને થોડા દિવસોમાં સારું કામ કર્યું છે. એટલે એને હું વધાવું છું, કારણ કે જે ખેડૂતો માટે લડે એ અમને ગમે છે. પણ કે ટકી રહેજો, કારણ કે પછી કોકના ખોડે જઈને બેહી જવું એવું ન કરતા, કારણ કે તમે જે મુદ્દો ઉપાડ્યો છે એ ખૂબ પીડાનો છે, ખૂબ વેદનાનો છે, અને તમારા કાર્યને પણ અમે બિરદાવીએ છીએ. છેલ્લી એક વાત, ઓમ પ્રકાશ વાલ્મીકીની એક કવિતા છે, એ કવિતા કઈ એમાં થોડાક મારા શબ્દો મેં ઉમેર્યા છે. એ શબ્દો તમારા પાસે પીરસી અને હું મારી વાણીને વિરામ આપીશ. શબ્દો એવા છે કે ચૂલા માટીનો, માટી તળાવની, અને તળાવ તો કે મોદાણીનું. ભૂખ રોટલાની, રોટલો બાજરીનો, બાજરી ખેતરની, અને ખેતર મોદાણીનું. બળદ મોદાણીના, હળ મોદાણીના, હળની મૂઠ ઉપર મહેનત તો કે આપણી, પણ પાક તો કે મોદાણીનો. કૂવો મોદાણીનો, પાણી મોદાણીનું, ખેત ખલિયાણ મોદાણીના, ગલી મોહલ્લા મોદાણીના. તો આપણું શું? ગામ, શહેર, દેશ શું આપણું? આ એરપોર્ટ હતું, એરપોર્ટ એ જતું રહ્યું. આ પોર્ટ બાજુમાં જ છે, એ બાજુનું પોર્ટે મોદાણી જતું રહ્યું. હવે શેની રાહ જોવો છો? એટલે આ કવિતાના માધ્યમથી સમજુ ને ઈશારો કાફી, વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું. બોલો જય જવાન, જય જવાન. ખૂબ સરસ. યુવરાજસિંહ જાડેજાએ અહીંયા કહ્યું ને કે ખૂબ સરસ મજાનો બદલાવનો અવસર હવે આપણા માટે આવ્યો છે. ત્યારે રોડ પર ચમકે માત્ર સત્યનો દીવો, રોડ પર ચમકે માત્ર સત્યનો દીવો, શિક્ષણ, આરોગ્ય, વિકાસનો પાયો, પાયાને બનાવો મજબૂત. આમ આદમી પાર્ટીનો સાથ છે, જનતાનો હક, મહેનત અને ઈમાનદારી બદલાવો છે જંજક. આપ ખૂબ ખૂબ સરસ. હવે હું વિનંતી કરીશ આગળના ઉદ્બોધન માટે બ્રિજરાજભાઈ સોલંકી, યુથ વિંગ પ્રમુખ શ્રી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશને. હલો હલો. આજ રોજ